આજે અમે અહીંયા કારગિલ વોર જોવા માટે આવ્યા છીએ. કેયુરભાઈ જોઈ શકો છો તમે, અમારા કુમાર છે. ફાઇટર પ્લેન છે, તમે જોઈ શકો છો. અમે લોકો સવારના નીકળ્યા છીએ નાયા ધોયા વગરના બધા. તો બધા એકદમ રેસ્ટ કરી રહ્યા છે, આરામ. બધા ખૂબ જ કંટાળી ગયા છે. જોઈએ શું થાય છે આગળ. હવે અમારા બળેજના છે, અમારા વિશાલભાઈ છે. અમે લોકો બધા આજે 20 જણા આવ્યા છીએ કારગિલ જોવા માટે. થાકી ગયા છીએ બધા આજે, પણ જોઈએ. કેમ છો બધા? કેવું લાગ્યું તમને અહીંયા આવીને? બહુ મજા આવી. રોડ રસ્તા કેવા રહ્યા તમારા? રોડ રસ્તા કેવા રહ્યા તમારા? રોડોમાં થોડો ખર્ચો કરવા જેવો લાગી રહ્યો છે. ગવર્મેન્ટ થોડું આના પર ધ્યાન આપે તો અમારા માટે. તમને રસ્તા કેવા લાગ્યા લદ્દાખના? રસ્તા એવા જ લાગ્યા કે ભાઈ થોડો સમારકામની જરૂર છે એમને. બરાબર. થોડો આ ટ્રકોનો અવર જવર ઓછી કરે તો વધારે સારું છે. બરાબર. ટુરિસ્ટ માટે થોડી વ્યવસ્થા વધારે સારી કરે તો સારી વાત છે. હા, બાકી બધું ઓકે છે, બહુ મજા આવે એવું રસ્તો છે. બરાબર છે. કેવું લાગ્યું તમને? એનું વાતાવરણ કેવું લાગ્યું? આપણે અમદાવાદ કરતા કેવું છે? બહુ સરસ વાતાવરણ છે, બહુ સરસ. અમદાવાદ કરતા સારું છે વાતાવરણ. અને જમવાનું બધું વ્યવસ્થિત તમને મળી જાય છે અહીંયા? મળી જાય છે બધું મળી જ જાય છે. બરાબર. તમને વધારે શું સારું લાગ્યું અહીંયા લદ્દાખમાં? ગાડી ચલાવવાની બહુ મજા આવી. ગાડી ચલાવવાની મજા આવી રહી છે. બરાબર છે. આ અમારી બધી લેડીઝ લોક છે. તમને કેવું લાગ્યું લદ્દાખમાં આવીને? સારું લાગ્યું છે? કેવું લાગે તમને નાયા ધોયા વગેરે છે? બહુ સરસ વ્યૂ, બહુ સરસ છે. નાહવા ધોવાનું રસ્તા તમને કેવા લાગ્યા? બહુ જોરદાર. બરાબર. જોઈ શકો છો બધાને તમે લોકો. આ જાદુ છે અમારો. કેવું લાગ્યું તમને? ઉલટી થઈ થાય છે ભાઈ આપણે. આવી ગયા છે બધા કારગિલ જોવા માટે. જોઈએ હવે આગળ કન્ટિન્યુ કરીશું. હવે મળીશું નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.